ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રુચિતા મોદીએ આજરોજ વિધિવત તરીકે પોતાનો કાર્યભારનો ચાર્જ સંભાળ્યો. ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવાએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીએ પણ પોતાની જવાબદારી ગ્રહણ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા ખાતે શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેકે દરેક વોર્ડની જનતાનો હું આભારી છું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી, એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે. એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.